ધાનેરાના નેનાવા પે કેન્દ્ર શાળા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો. તારીખ 17/11/2024 થી 15/11/2024 આ 3 દિવસો દરમિયાન નેનાવા કેન્દ્ર શાળામાં BLOC દ્વારા જેમની તારીખ 1/1/2025ની લાયકાત મુજબ 18 વર્ષ પૂરા થયા હોય તેમના નવા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા તથા મરણ અને સ્થાન બદલ થયેલ હોય તેવા વ્યક્તિના નામ કમી માટેની ઝુંબેશમાં કાર્યક્રમ નેનાવા શાળાના બૂથના BLO શ્રી તથા આચાર્યશ્રીના સહકારથી મતદાન સુધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. શ્રી પ્રજાપતિ પ્રકાશભાઈ પુન્માભાઈ, દરજી નિલેશભાઈ ચુનીલાલ, પટેલ અરુણભાઈ શંકરલાલ પટેલ, મિતેશભાઈ ચંદ્રકાંતભાઈ, ધુમડા શ્રવણભાઈ કરશનભાઈ, મકવાણા રામચંદ્ર ગોવિંદભાઈ, MDM સંચાલક નેનાવા પે કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ચૌધરી વીરભાનભાઈ અજાભાઈ હાજર હતા. બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. આજે સાહેબ શાનો પ્રોગ્રામ છે? આ મતદાર યાદી ઝુંબેશ કાર્યક્રમ જે સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે એના અભિયાનના ભાગરૂપે 17/11/2024 રવિવાર, 23/11/2024 શનિવાર અને 24/11/2024 રવિવારના દિવસે 3 દિવસ ખાસ ઝુંબેશ અભિયાન અંતર્ગત 1/1/2025ની લાયકાત અનુસંધાને જે ના 18 વર્ષ પૂરા થયા એવા ભાઈઓ બહેનોના નવા મતદાન કાર્ડ બનાવવા, સાથે સુધારા વધારા માટે ફોર્મ નંબર 8 ભરવા અને જો કોઈ ગામમાં એક્સપાયર થઈ ગયું હોય તો એવા લોકોના નામ કમી કરવા માટે જે મતદાર યાદીમાં જે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરીનું અભિયાન કરવામાં આવ્યું છે. જો આ સરકારશ્રીની છે ને, સરકારશ્રી દ્વારા આ અભિયાન શરૂ અને આપનું નામ સર? અને ચૂંટણી પંચ દ્વારા આ અભિયાનના અંતર્ગત દેખરેખ રાખવામાં આવે છે. એના સુપરવાઇઝર PDO સાહેબ, મામલતદાર સાહેબ, કલેક્ટરશ્રીના દેખરેખ હેઠળ આ અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. આપનું નામ? મારું નામ પટેલ અરુણભાઈ. આપનું નામ સર? પ્રકાશભાઈ પ્રજાપતિ. આપનું નામ? પટેલ મિતેશ. આપનું નામ? દરજી નિલેશભાઈ. શ્રવણભાઈ ટુંડા. મકવાણા રામચંદ્ર. જી, આપણે MDM સંચાલક. MDM સંચાલક. તો આ જે સરકાર છે આપણો, ધારો કે જે એમના જે આપણે 18 વર્ષના થયા છે એટલે એમના નવા આપણે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદીમાં નામ નોંધણીનો આ પ્રોગ્રામ છે. એ છે ને, બીજું કોઈ નથી. અને આવતી જે ચૂંટણી આવે છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, એનું કામગીરી ચાલે છે. અને આ નેનાવા પે કેન્દ્ર શાળાની અંદર આ પ્રોગ્રામ ચાલે છે. ટોટલ 4 બૂથ છે. એમાં વિવિધ ભાગ છે, 1, 2, 3 અને 4. એમાં 4 BLO અમારી સાથે કામ કરી રહ્યા છે. અને ગામના જે મતદારો નામ સુધારવા માટે આ ભાઈ આવ્યા છે. એમનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હતું, નવું ઇસ્યુ કરવાનું. એના માટે લઈને આધાર કાર્ડની ઝેરોક્ષ આવ્યા હતા. એ કામ અહીં ત્યારે ચાલ્યું છે. ઓકે.